પોરબંદરની મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે, જેથી દર્દીઓને બહારગામ જવાની જરૂર નહીં પડે અને પોરબંદરમાં સારવાર ઉપલબ્ધ થશે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થતાં જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોના અભાવે અમુક દર્દીઓને ફરજિયાત બહારગામ જવાની ફરજ પડી હતી. ત્યારે હવે હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. હોસ્પિટલમાં યુરોસર્જન ડોક્ટર મિત જાગાણી કે જે મૂત્રમાર્ગના રોગો, પ્રોસ્ટેટની સમસ્યા, મૂત્રાશય જેવા રોગ માટેના મહિનામાં પ્રથમ અને ત્રીજા ગુરુવાર સમય બપોરે 2 થી 5 વાગ્યા સુધી જનરલ સર્જરી ઓપીડીમાં ઉપલબ્ધ થશે. તેમજ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર હિતાર્થ અપારનાર્થી કે જે કિડની તેમજ શરીરના સોજા, યુરિનમાં પ્રોટીનની તકલીફ, યુરિનમાં ઇન્ફેક્શન, ડાયાલિસિસ જેવા રોગના દર્દીઓ માટે મહિનામાં પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી જનરલ મેડિસિન ઓપીડીમાં ઉપલબ્ધ થશે. તેમજ ઓર્થોસ્કોપી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહેન્દ્ર ઓડેદરા કે જે ઘૂંટણની સમસ્યાઓ, ખભાની સમસ્યાઓ અને અન્ય સાંધાની સમસ્યાઓની આધુનિક ઓર્થોસ્કોપી ઓપરેશન મહિનાના દર બુધવારે તારીખ 6/5/2026 થી બપોરે 3 થી 6 વાગ્યા સુધી ઉપલબ્ધ થશે. આમ તો છે ને છેલ્લા 6 માસથી આપણે ત્યાં એક યુરોસર્જન ડૉક્ટર મિત જાગાણી આવે છે. એ સર્જન છે મૂત્રમાર્ગના રોગો, પ્રોસ્ટેટ માટે મૂત્રાશયના જે સ્પેશિયાલિસ્ટ હોય એ મહિનાના પ્રથમ અને ત્રીજા ગુરુવાર બપોરે 2 થી 5 વાગ્યા સુધી આપણે જે જનરલ સર્જરીની ઓપીડી છે ત્યાં આવે છે. અને બીજા છે નેફ્રોલોજિસ્ટ ડૉક્ટર હિતાર્થ અપારનાથી, જે ડાયાલિસિસ માટે કે કિડનીને લીધે જે સોજા ચડતા હોય કે પેશાબમાં પ્રોટીન પડતું હોય કે યુરિનની અંદર ઇન્ફેક્શન હોય એવા દર્દીઓના સ્પેશિયાલિસ્ટ છે, જે મહિનામાં પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી જનરલ મેડિસિન ઓપીડીમાં ઉપલબ્ધ છે. એ પણ છેલ્લા 6 મહિનાથી આવે છે. અને આગામી તારીખ 5થી એટલે દર બુધવારે ડૉક્ટર મહેન્દ્ર ઓડેદરા એ ઘૂંટણની સમસ્યાઓ, ખભાની સમસ્યાઓ અને સાંધાની સમસ્યાઓ માટે ઓર્થોસ્કોપી દ્વારા સારવાર કરવા માટે મહિનાના દર બુધવારે એટલે કે મહિનામાં 4 વખત તારીખ 6/5 થી બપોરે 3 થી 6 ઓર્થોપેડિક ઓપીડીમાં મળી શકશે. અને ખાસ કરીને જે તે ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ આ સ્પેશિયાલિસ્ટને લગતા કેસોને શોધી એમની નોંધણી કરી અને આ સ્પેશિયાલિસ્ટને સોંપવાના રહેશે, જેથી કરીને નોંધણી ફરજિયાત છે એ કરાવી અને આપણે એ સારવાર કરવાની રહેશે. આ ભાવસીજી હોસ્પિટલમાં પહેલી વખત આપણે આ 3 સુપર સ્પેશિયાલિસ્ટ લાવ્યા છીએ અને એ પ્રજાલક્ષી કે લોકોની તંદુરસ્તી સારી રહે, સારી સારવાર મળે એના માટેનો પ્રયત્ન છે. આભાર. હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થતાં જ હવે દર્દીઓને અન્ય શહેરમાં તપાસ માટે જવાની ફરજ નહીં પડે અને ઘર આંગણે જ નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.